જય શ્રી કૃષ્ણ. ભગવાનને નૈવેદ્ય અથવા થાળ આ રીતે ધરાવવો જોઈએ. સૌ પ્રથમ નાહી ધોઈ શુદ્ધ થઈ શુદ્ધ વસ્ત્રો પહેરી ભગવાનના નૈવેદ્યની સાત્વિક રસોઈ તૈયાર કરવી. એટલે કે શાસ્ત્રમાં જે નિષેધ છે તે વસ્તુઓનો ભગવાનના નૈવેદ્યની રસોઈમાં ઉપયોગ કરવો નહીં, જેવી કે ડુંગળી, લસણ વગેરે. આ ઉપરાંત આ રસોઈને ચાખવી પણ નહીં. ત્યારબાદ બનાવેલી રસોઈનો એક થાળ તૈયાર કરવો અને આ થાળ ભગવાન આગળ મૂકવો. સાથે થોડું જળ પણ મૂકવું. ત્યારબાદ થોડી ક્ષણો રાહ જોવી અને મનમાં ભગવાનને જમાડતા હોઈએ તેવો ભાવ કરવો. થોડી ક્ષણો પછી ઘંટડી વગાડી ભગવાન આગળ મૂકેલ થાળ તથા જળ લઈ લેવા અને પ્રસાદ તરીકે ગ્રહણ કરવું. જય શ્રી કૃષ્ણ.